વેલકમ મિત્રો, ગતિસ્તોમ ક્લાસીસમાં તમારું. મિત્રો, પ્રયોગ નંબર 9, ધોરણ 10. પ્રયોગ નંબર 9ની અંદર હેતુ આપેલો છે. પ્રકાશ સંશ્લેષણ માટે ક્લોરોફિલ જરૂરી છે તે દર્શાવો. તમને સૌપ્રથમ સાધનની અંદર લખવાનું છે મિની પ્લાન્ટ કે કોટનનો છોડ, ઉગાડેલું કુંડું, બીકર અથવા તો વોટર બાથ એટલે કે જલપાત્ર. બરાબર છે મિત્રો. એના પછી પદાર્થની અંદર તમારે લખવાનું છે તો કે આલ્કોહોલ અને આયોડિનનું દ્રાવણ. એના પછી મિત્રો તમને આકૃતિ આપેલી છે. આ આકૃતિને તમારે બાજુમાં ડ્રો કરવાની રહેશે. પ્રયોગ પદ્ધતિ મિત્રો, પ્રયોગ પદ્ધતિની અંદર વિવિધ રંગી પર્ણો ધરાવતા કુંડામાં ઉગાડેલો મિની પ્લાન્ટ કે કોટનનો છોડ લેવાનો છે અને આ છોડની લગભગ 2 થી 3 દિવસ સંપૂર્ણ અંધારામાં મૂકો. 3 દિવસ બાદ આ છોડને લગભગ 6 કલાક સૂર્યપ્રકાશમાં મૂકો. આ છોડનું એવું પર્ણ તોડો જેની કેટલાક ભાગ લીલો અને બાકીનો ભાગ સફેદ હોય. તેના લીલા ભાગને અંકિત કરો અને તેને એક કાગળ પર દોરી લો. તોડેલો આ પર્ણને આલ્કોહોલ ભરેલા બીકરમાં મૂકો. તેને ઉકળતા પાણીમાં ભરેલ વોટર બાથમાં મૂકો. જ્યારે પર્ણ રંગહીન થાય ત્યારે તેને પાણીથી ધોઈ નાખો અને આયોડિનના મંદ દ્રાવણમાં મૂકો અને પર્ણના રંગનું પણ અવલોકન કરો. એના પછી મિત્રો અવલોકન આપેલું છે તમને. પર્ણને આલ્કોહોલ ભરેલા બીકરમાં મૂકી તેને વોટર બાથમાં મૂકતા લીલો રંગ ગુમાવે છે અને પર્ણને આલ્કોહોલમાંથી બહાર કાઢે ત્યારે દ્રાવણમાં લીલો રંગ બને છે અને આયોડિનથી સ્ટાર્ચની હાજરીની જાણકારી થાય છે. જોજો મિત્રો, સ્ટાર્ચની હાજરી છે દ્રાવણની અંદર, એની આપણને જાણકારી મળે છે. નિર્ણયમાં તમારે લખવાનું છે મિત્રો, આમ પ્રકાશ સંશ્લેષણ માટે ક્લોરોફિલ જરૂરી છે અને વધારાના ગ્લુકોઝમાં સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ થાય છે. મિત્રો, સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ થાય છે, યાદ રાખવાનું છે મિત્રો. જો તમને અમારી ચેનલ પસંદ આવતી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને જરૂર શેર કરજો. એના પછી મિત્રો તમને જ્ઞાનની ચકાસણી આપેલી છે. પેલો MCQ આપેલો છે. MCQ નંબર 1, પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કયું ઉર્જા સ્વરૂપ થાય છે? તો તમારે મિત્રો ઓપ્શન બી ઓપ્શનની અંદર આપેલું છે સૂર્યપ્રકાશની રાસાયણિક શક્તિમાં. બરાબર. એના પછી બીજો ઓપ્શન આપેલો છે બીજો ક્વેશ્ચન, વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની નિપજોનું વહન કોના દ્વારા થાય? તેની અંદર મિત્રો સી આન્સર આવશે. સી આન્સરમાં લખેલું છે ચાલની નલિકા અને સાથી કોષ. ત્રીજો ક્વેશ્ચન, નીચેના પૈકી કયો સજીવ ઓક્સિજન કે હવા વગર જીવી શકે છે? એની અંદર તમારે ઓપ્શન ડી યીસ્ટ. બરાબર મિત્રો, ઓપ્શન ડી આવશે યીસ્ટ. એના પછી મિત્રો ચોથો પ્રશ્ન, પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં શાની જરૂર નથી? તો ઓક્સિજનની જરૂર નથી. આન્સર નંબર એ. પાંચમો પ્રશ્ન, સ્ટાર્ચની કસોટી માટે કયું દ્રાવણ વપરાય છે? તો આયોડિનનું દ્રાવણ વાપરવામાં આવે છે. ઓપ્શન નંબર બી. સ્ટાર્ચની કસોટી માટે આયોડિનનું દ્રાવણ વપરાય છે. એના પછી મિત્રો ખાલી જગ્યા આપેલી છે તમને. અન્નવાહકમાં પ્રકાશ સંશ્લેષણના નિપજનું વહન ખાલી જગ્યા કહે છે. જવાબ આવશે સ્થળાંતર. એના પછી પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ખાલી જગ્યા આડપેદાશ ઉત્પન્ન થાય છે. તો પ્રકાશ સંશ્લેષણ દ્વારા ઓક્સિજન નામની આડપેદાશ ઉત્પન્ન થાય છે. મિત્રો જરૂર સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો.